શ્રીમદ જસિંગ બાપા કેસેટ નંબર 365 કોટડા તારીખ 18/12/1981। ભજન ગવાય છે પણ આ કેટલી મદિનતા હતા ગુરુ આગળ પ્રાર્થના કરેલી છે, પણ ગુરુ એ દશા ના હોય અને જીવના જિજ્ઞાસુના આવા ભાવ હોય તો પોતાની ભૂલ કબૂલ થઈ જાય, પણ આ તો એવી દશા ભાવમાં જિજ્ઞાસા નથી અને એવી દશાના પુરુષ નથી, એટલે બધી ભક્તિ પર ભારી હેડે છે। અત્યારે એક જણ એમ કહ્યું હોય કે તું મૂર્ખ છે તો હમણાં ઉઠીને હેડવા માટે ઘેર જાય, આ ભક્તિ ન ફળવાનું કારણ ભગવાનની ભક્તિ કરે એ આત્મા નિર્મળ થઈ જાય, નિર્વેર થઈ જાય, અભિમાન વગરનો થઈ જાય, એને પોતાની ભૂલ કબૂલ થઈ જાય કે મારા હૃદયમાં ત્રિલોકપતિ ભગવાન છે અને એ ભગવાનનો મારે વિયોગ છે, ત્યાં સુધી હું મૂર્ખ જ છું કે પથરા જેવો જ છું કે પથ્થર તો તૂટા ટોકણે, પણ આ જે અહંકારનું આવરણ તોડવું છે એ તો સત્પુરુષનો વિતરાગ બોધ અંતઃકરણમાં દાખલ કરે અને એવા બોધમાં ઠરે તો પોતાના જીવનનું પરિવર્તન થાય, તો આ કવર નહીં કરે નકર ગાવામાં ગાય અને માનસિક ભાવોમાં ઉભાવીએ ત્યાં તો વિક્ષેપના આવરણ વિક્ષેપના આવરણમાં રમ્યા કરીએ તો ભક્તિ સફળ। ભક્તિ કરવામાં તમે એક મકાન કરવું હોય તો એનો પાયો મજબૂત હોય તો મકાન એના પર ટકી રહેશે, કારણ તમારી યોગદાન લાયકાત તો એ બધા આત્મામાં ના આવો, બધામાં આત્મા છે આ ભાવ મૂળ ભૂમિ પર નહીં આવો તારી ભક્તિ હેમાં કર્યો। ભક્તિ અહંકારમાં તો ભક્તિ રાવણના જેવી છે, રાવણ ભક્ત જબરો હતો પણ ભક્તિ બધી એના મનથી તો અમર થઈ ગયો હતો, પણ રોમાયા એ વખત એ અમર મટી ગયું, તૂટી જવું પડ્યું, મરી જવું પડ્યું। એમ આપણે બધા અહંકારથી જે ભક્તિ મનનું મોનું કરીએ છીએ એ તો તમે ગમે એટલા જબરા હતો એમ ફેરવાના, આ તો સપનું છે, પણ સત્સંગના યોગમાં રહીને નિર્મળ થાય અને આ અહંકારને ટાળાને આત્મામાં આવે તો પછી એકલી ભક્તિનો જ અવતાર છે, બીજું કોઈ સત નહીં ને આ સર્વભૂત હૃદયમાં અને તારી જગ્યા જો ખાલી પડી મરે અમરાપુર લે, જો તું અહંકારને દબાવે તો બધા ભગવાન જ ઉભા છે, આ બધામાં કોઈ રહેતો નથી। ભક્તિ કરવાની જે રીત છે એ રીત ઉપર ન આવે ભક્તિ શો ફળે। જો ને આપણા આ ભૂમિકામાં બાવજી આવેલા એ વખત હોય કેવું હતું, આ ઘર તો સેવા બાવજી સાહેબ સાપડો જે જેવો હતો નેનો આ બાવજી ઉતરેલા ને પેલું કેવું બતાવ્યું આ ઘર ખાટલા નીકળ્યા એ આ ઘર અને હોય થબાવજી નીકળેલા અને ગાડા આ ભાઈ જેઠો ભાઈ ઊંચું છે, જેઠો ભાઈ આ ગાલ્લું ઉપરથી નીકળી અમે લો એ વખત સેવા ભાવ, એ વખત એકદમ હાથ બધા જીવો ઉલ્લાસમાં સમજુ કોઈ ન ખાસ, પણ એકદમ ભગવાન જ થઈ ગયેલું, બીજું કોઈ આવડે ને, એટલે ભક્તિ પર ધન પણ સરળતામાં હાદાઈમાં અત્યારે બધા એમ જાણે છે કે બે ઊંચા લોકમાં જતા રહ્યા કે સુખી થઈ જાય છે, પણ અત્યારે તમે જે ભૌતિક સુખ અને સાધનના મોહમાં પડેલું જીવન છે એ ખરેખર નેસા લોકમાં જાય, ખરેખર એની પ્રવૃત્તિ છે એ બધી હું ને મારું પૈસો મારો પરમેશ્વર ગરદણીઓની ગુરુ સૈયો છોકરો શાલંગરામ ની સેવા કે નહીં કરું ને ભગવાનની કોઈ જરૂર નથી, તો નકર ભગવાનની જરૂર હોય નિર્મળ આત્મા હોય તો ભગવાનો ના હેણે રવાય, તને આ બધાવાના પૈસાનો ન રવાય પણ તને ભગવાનો ના હેણે રવાય, તને તે આખા વિશ્વને સૂર્યને પ્રકાશ આલનાર, ધરતીને ઠેરાવનાર, પવનને ગતિ આલનાર, પરમાણુ દેહ બનાવનાર, અનાજના કણ બનાવનાર, આ બધાનો જે દાતાર છે પરમાત્મા, એ પરમાત્મા વિહારી અને તું હું થઈને ફરે છે એને ચલ તું શું કરે છે બોલ, તું કોણ આવો આવ્યો છે ના તો રવાનું નથી, આ પરુનો દેહ છે પોજરી તો રવાનું નથી, તાર તું એટલો તો વિચાર કે તું કોણ છે, હું કરે છે આ મિથ્યાત્વ છે રાવણના જેવું જ હોય, એ ભાવથી કદી સત્પુરુષને ન ઓળખી શકે। રાવણ હતો અને રોમ માતા ભાવ હારા હતા કે આ પુરુષમાં કોઈક સ ખરું પણ ઓળખી ન હતા, દુર્યોધન હતો
એ અમુક અણીના ટાઈમમાં આવે એટલે કે સારું કોક છે ધર્મરાજા મને આમાં કોક સંસ્કાર તો કે કોઈને ગોડો છે બધો જેમ ફેરવે છે એમ ફરે અહંકાર ઉપર ચડી જાય તો જાણ સુધી તમારો અહંકાર છે એ ઢીલો નહીં પડે ને નિર્મળ અને આત્મામાં વર્તી ને આવે ને આ બધામાં તું છો ને તારું છે હું ને મારું બે નથી આ જગ્યા થાય તો એકલા પરમાત્મા પછી ભગવાન જે શાસ્ત્રમાં વર્ણન આવે છે કે કઠિયારો તો એ બીજા જન્મમાં ગોહિરાજા થયો છે તો રોમનો હોમ આવતા ઓળખ્યા છે હું એ નથી ઓળખ્યા રોમને આ તો કરે આ બધું આવ્યું છે જવાનું છે બે વાર નથી હોય એ લક્ષ્યમાં લઈએ તો આપણે બોલી શકીએ જ ને બાબજી પણ આપણા આત્મામાં રહું ને બધા આત્માઓ સુધી જાણે હું જેતાણ કરીએ એના એનું સ્વરૂપ એના પાસે છે આપણું સ્વરૂપ मनुष्य जन्म आया फिर नहीं सूझा तो गधेर जन्म में सूझ गई ના એ તો વાત સાચી છે મુદ્દાની વાત તો તમે કહો છો બરાબર છે પણ અમે પડ્યા છીએ આવા મોઢે આમાં પર આ દૂધ નહીં પડી તો પી તો પછી પેલું તો પીવાના જ છે કહે દાસ સગરામ રામ ને ભૂલું કીકર और भूल्यों भिंडी होय माजनो जावे बिखर बिखर जावे माजनो मिले गधा की जून मोरों पड़सी टाकी और माथे लादे लूण चढ़ावे सोमो शिखर और कहे दास सगराम राम ने भूलूं कीकर હા તો ભગવાન ને ભૂલ્યા છે રીતે એ જ છે બીજું ભજન બોલો આપણે આપના દૂધ તો લો पानी पानी પાણી પછી કરીને થોડું હાકરનું પાણી એક જ વાક્યમાં એટલો બધો મહિમા આવે છે સદગુરુનો વસન જો વિચારવામાં આવે તો માયા મોહ વિકાર ટળી જાય અને અંતરદશા નયનો ઠરીને નાભી હશે જેના દર્શનથી દુઃખ જાય કૃષ્ણ પોતામાં પોતે શ્રી કૃષ્ણમાં કૃષ્ણ વિનાનો દિશે કોઈ આવું જે અરસપરસ પરમાત્મા જીવન થઈ જાય કારણ આપણે બાલ ગા ગા કરીએ છીએ મત તપાસી જુઓ કે અમે શમસા કે આ વસનો જૂઠો છે પણ વસનો હાસો છે આપણ જૂઠા છીએ કોક બીજા થઈને ભક્તિ કરીએ છીએ હું થઈને ભક્તિ કરીએ છીએ નકર જે તમે છો તમારા મૂળ પાયામાં આવો તો આ ભક્તિ તમારી છે આ અરસ પરસ આત્મા અને પરમાત્માની એકતા થાય એ જ આ માર્ગ છે પછા ભાઈ તમે ભજન બોલો જન્મ મરણ મટી જાય ઉભા થઈને બોલો કે ડાક્ટર નો બાપો ચાલે લૌકિક માં લાગે અમૃતભાઈ નો બાપો છે એ એવું બારે બોલો
આમાં આ ગાવામાં કેટલું સહેલું પડે છે. હા, જે એ સેવન કરે તો એ દશા થઈ જાય ને રજ ને, પણ આપણે કોઈ સેવન કરવામાં ફારફેર પડી જાય. આપણે ભક્તિ કરીએ છીએ, ભણ કહે ભટકીશ નહીં, માની લે મન મોય, સમજીને હુઈ તો કરવું નથી કોઈ, બોલે બીજો નથી પરમાત્મા પોતે, પણ અજ્ઞાનીને ઓઢા અળગારીને ગોતે. જો તમે આત્મામાં આવી અને પરમાત્માની ભક્તિનો ઉઠાવ કરો તો પરમાત્મા અને તમે એક જ થઈ જાઓ. તમારું ઘર જ એ છે. તમે આ બધું ઉત્પન્ન મથ્યું છે, એમાં ટક્યું છે ને સમાઈ જાય તો એ મધ સમાઈ જાય એવા ભગવાન જ છે. તમે જો ભગવાનને ભૂલી અને તમે કોણ ચેતન આત્મા છો આ ભૂલીને જો ભક્તિ કરો તો એ બધી ભક્તિ જૂઠી કરવાની છે. અને એ ભક્તિનું પરિણામ જેમ દુર્યોધન જબરો હતો પણ પરિણામ ખરાબ આવ્યું, રાવણ જબરો હતો પણ જો પરિણામ ખરાબ આવ્યું. તો તમારા મારા બધાને જો ભક્તિ કરી હોય તો તમે બધા નિર્મળ થો, નિર્વેર થો, દાસોહમ ભાવ જો મહાવીરની સ્થિતિ પામેલા કૃપાળુદેવ એની એક ભાવના તો જુઓ કે પ્રાણી માત્રમાં તું છો, પ્રાણી માત્રના અમે દાસ છીએ, વળી ધર્મજીવોના દાસોના દાસ છીએ. આવું જેનું હૃદય એકલું ઊની જગ્યા ખાલી શાપ, બિલકુલ ખાલી આત્મા વડા આત્મા દેખાય. આત્માથી વિમુખ રહે એ પરમાત્માનો દર્શન ન થાય. અહંકારથી કદી પરમાત્માનું દર્શન ન થાય. મિથ્યા દ્રષ્ટિથી સત દ્રષ્ટિમાં આવે, પ્રતિતિમાં આવે. કારણ જો મિથ્યા અહંકાર છે એ સત્સંગના યોગમાં રહી અને દૂર કરવામાં આવે તો મહિલો તમારો ચેતનનો ભાવ જાગૃત થાય તો ચેતન પરમાત્મા તો અખિલ બ્રહ્માંડમાં ખરેખર પાછા તમે એમ ન માનતા કે આજે કળિયુગ છે ભગવાનમાં ફારફેર થયો હોય. વર્તમાન ક્રમનો ફારફેર થયો છે, ભાવનું પરિવર્તન થયું છે, બાકી ભગવાન એવા ને એવા છે. કળિયુગ આવે ને કળિયુગના બાપ આવે તો ભગવાનમાં કદી ફારફેર થયો નથી ને થવાનો નથી. આ બધું મટી જાય તો ભગવાનમાં બને બગડે કોઈ ને. અને આ બધામાં હો જગત થાય તો એ ભગવાનના કોઈ નથી. એવા નિષ્પ્ર નિર્મળ નિરાળા શુદ્ધ બુદ્ધ ભગવાન અનંત જ્યોતિમય છે. પણ અહંકારથી જીવ થઈ ને પરમા આપણા પરમાત્માનો જ્ઞ છે. પણ જો અહંકારની દ્રષ્ટિ દૂર કરી અને નિર્મળ તમારો શુદ્ધ ચેતન આત્મા છે, આત્મામાં આવો તો પરમાત્મા તો તૈયાર છે. બાકી અહંકારની દ્રષ્ટિએ જે પરમાત્માને ખોલવા નીકળ્યા એ બધાની ભક્તિ જૂઠી 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 પડી જાય છે. જીવ ભાવ એવું લક્ષણ છે. અહંકાર ના હાથી મન ઇન્દ્રિય કર્મ અને શરીર ને કરતા ને ભોગતા ને ઊન મારું આ બધું ક્રોધ લોભ મોહ મૌન બળાઈ દેશ કાળ વસ્તુ સ્ત્રી પુરુષ ભાઈ ભાઈ આ બધો રોગી મળે છે. જો એ સત્સંગના યોગમાં રહી અને જો અહંકારની કોઈ નિવૃત્તિ કરે નિર્મળ આત્મામાં આવે, બારના ભાવ ફીકા પાડી તમારામાં આત્મા મારામાં આત્મા ને પરમપિતા પરમાત્મા છે આવો એક ભાવ કરીને જો જીવ ઠરે પછી વર્તમાનમાં જે આપણા મારફતની ક્રિયા હોય, પૂર્વ પ્રારબ્ધના યોગ હોય તો ભગવાન આ બધાના ધણી છે એવો દાસોહમ ભાવ રાખી અને જે કોઈ તત્વો મળ્યા હોય એ બધા પ્રાણી માત્રામાં તું છો આ ભાવ રાખી અને પરમાત્માનો તત્વો પરમાત્માને અર્પણ કરવામાં આવે તો ભક્તિ તો મથી પ્રગટ થવાની. ભક્તિ એ બહારથી નથી આવવાની. જે પુરુષોને ભક્તિ પ્રાપ્ત થઈ એ પુરુષોનો પ્રમાણ લો. કૃપાળુદેવ નિપથમાં ઉત્તર માંગ્યા છે. આત્માના પ્રદેશો ખુલ્લા કરવા જ ભક્તિ કરવાની છે. જો તમારા આત્માના પ્રદેશો ખુલ્લા ન થાય ને અહંકાર મન ઇન્દ્રિય કર્મ અને શરીરના ભાવમાં રમે તો ભક્તિ સોટો નથી, વ્યવહાર ભક્તિ છે. વધવા તમે ભજતા હો ભલે ભગવાનનું નામ લેતા હો પણ સંસાર બધા છે. બધું જગતમાં કરતા ને ભોગતા ને ઊન મારું ને ભાઈ ને બાઈ ને પછી પુણ્ય કરો તો રાજા થો, રંગ થો, દેવ થો, ઇન્દ્ર થો. આ બધા મતલોકમાં ફરવાનો માર્ગ છે. ને સત્સંગના યોગમાં રહીને નિર્મળ આત્મા થાય, અહંકાર શાંત થાય ને બધામાં આત્મા ભાવ થાય તો ભગવાન આ જ અવતારમાં તમારા ભગવાન તમારું સ્વરૂપ તમારા અંતઃકરણમાં છે. હમન તુમ ને દફતર ગુમ બાહ્ય ભાવથી શાંત થાય વખત પરમાત્મા તૈયાર છે. કપાળદેવ લખ્યું છે કે હરિહરિનું સંભાળે પણ શાણ કે જીવ પોતા પણ મુખ્યતા. જુઓ આજ જેઠાભાઈ ને બાપજી ઘણો ન કરેલો કહીએ જેઠાભાઈ તું રાજાનો આ રાજના હો ન થવાય અને બારનો મોહ તું છોડી દે. જો અત્યારે કોઈ નામ લેશે જેઠાભાઈ નું કોઈ આ દુનિયા તો જેમ સાહેબ ની છે અને એનો બે ઘડીનો ટેમ હતો એ મુમત ન છોડી અને એનો સમય હતો એ વીતી ગયો ને જીવતો જતો રહ્યો. તો આ દુનિયા તો આવીને આવી છે. લે હું એને હું કારણ તમે ના મેં પન્ના મોહમાં ફર્યું મહાપુરુષના બોધ વસનો ઉપર પગ દે જીવન ઉપર પગ દે ને હું ને મારું કહીને ફર્યું તો પછી એ તો ભક્તિ ના પર આ થાય પરિણામે તો દુઃખનું કારણ જ છે. સદગુરુ જ્યાં સુધી આપણા અહંકાર મન ઇન્દ્રિય કર્મ અને શરીર એ પરદ્રમ છે. આ ભૌતિક સાધન છે. બધું આપણામાં જે ચેતન આત્મા છે અને એનું ઘર અસલ પરમાત્મા છે એ ભાવ આત્માનો ભાવ નહીં જાગે
ત્યાં સુધી આપણને સત્પુરુષ પર પ્રેમ ના આવે. જેમ કે અહંકારથી રચેલું, અજ્ઞાનથી રચેલું મન, ઇન્દ્રિય, કર્મ અને શરીરનું જે કુટુંબ રચેલું છે, અહમ મમત્વનું, હું ને મારાનું, એ જગ્યામાં આપણે મોઈ રહ્યા છીએ. ફતેહ બાબા આપણને વાત કરી કે આપણને જે જગ્યાએ જોઈએ એ જગ્યાએ પ્રેમ નથી. જે પ્રેમ તોડી અને પરમાત્મામાં લગાવવાનો છે ને જે અવરોધ કરનાર છે, નસીગતિ લઈ જનાર છે, એમાં આપણી પ્રેમની જો બંધાયેલી છે. તો સત્સંગના યોગમાં જાય તારે જીવને જાગૃતિ આવે કે આ બધું છે ખરું, પણ આ તો પૂર્વાનુપૂર્વ છે, પૂર્વ અજ્ઞાન ભાવમાં કર્મ કરેલાનું ફળ છે. પણ અત્યારે તો મારે શું કામ કરવાનું છે કે કોઈ અવતારોમાં ન કરેલું કામ કરવાનું છે. આખી 84 ફરતો આવેલો આ આત્મા એના સત સ્વરૂપ ભગવાનને જાણ્યો નથી, એટલે આ 84 ચક્કરમાં ફર્યો. અને જો આ મનુષ્ય અવતારમાં ઈનામાં આત્મા ચેતન છે, ઈ ના દેહ ને કોઈ લાગે વળગે ને રણકારમાં કેમ કે એ ચેતન છે. અહંકાર, મન, ઇન્દ્રિય, કર્મ અને સાક્ષીભૂત છે, જ્ઞાતા દ્રષ્ટા છે. આવો ચેતન આત્મા છે. એ આત્મા ન હોય તો આ બધાને અડીએ તો ભરાય, શરીરને કોઈ ન રહે. સ ઇન્દ્રિય પ્રત્યેકને નિજ નિજ વિષયનું જ્ઞાન, પોષ ઇન્દ્રિયના વિષયનું સ આત્માનું ભાન. આવો જે મુખ્ય દેવ છે એ દેવ ભૂલીને આપણી ભક્તિ કરેલી એ ભક્તિ જાણીએ છીએ કે આપણે ભક્તિ કરીએ છીએ, પણ એ બધો સંસાર બજાય છે, ભવસ્થિતિમાં જઈએ છીએ. પુણ્યનો કારણો થાય, ભગવાનનું સ્મરણ થાય, ભાવ થાય, આશ્રય થાય, થોડો સત્સંગ થાય, પણ એ ભવસ્થિતિમાં લઈ જાય છે. શંકર કરતાપણાની બુદ્ધિ છે. જીવને હું કરું છું, હું છું, આ બીજો છે, ભાઈ છે, બાઈ છે, દેશ છે, કાળ છે, વસ્તુ છે, મનોભૂમિના આ બધા ભાવ છે, જે ભાવના લક્ષણો છે. કારણ સત્સંગ કરે એના પરિવર્તન શું થાય કે આ ગોઠ ગળી જાય. જેમ દીકરી કુંવારી હોય ત્યાં સુધી બધા પિયોરના ભાવ હોય છે, પણ પેણાયા પછી આખું ભાવાંતર બદલાઈ જાય છે, સૂક્ષ્મના ભાવ બદલાઈ જાય. ર પિયોરમાં પણ પિયોરના હાથી રાગ અને આખો પ્રેમ, એનું જો વર્તન છે તો પ્રેમ થાય. તાર ભક્તિ કરનાર જે આત્મા હોય એનો પ્રેમ કેવો હોય કે ર સંસારમાં, સંસાર શું સરસો રહે, મન મેરી પાસ, સંસારમાં લોપાય ને તે જાણું મારો દાસ. ભગવાનના શરણે જેનું ચિત્ત અને મન થાય, દેહધારી પરમાત્માનો જોગ મળે, એ જીવનો નવો અવતાર થઈ જાય. જેમ દીકરી પેણાઈએ અને એના પિયોના ભાવ બધા હુકા થઈ જાય, અનાસક્ત યોગ થઈ જાય, અને જો વતન હોમમાં આખું જીવન જોડાઈ જાય, એમ જેના હૃદયમાં ભક્તિ પ્રાપ્ત થાય, માલો ચેતન આત્મા છે, એનું ઘર પરમાત્મા છે, એનું આ સંસારમાં કોઈ નથી, શરીર એનું નથી, ઘર એનું નથી, ગોમ એનું નથી, કોઈ નથી. આવો ચેતન આત્મા છે. આ ભાવ જેમ જાગે એને આખો સંસાર પિયોર જેવો થઈ જાય. રાખા સૌથી પ્રેમ, પણ મળે કોઈ નહીં. દીકરી રહે પિયોરમાં, મારું ઘર, મારો ભાઈ, મારા બાપા, મારા કાકા કે, પણ આટલેથી ઉફરું મળે કોઈ નહીં. એ ભક્તિ વાળો જે આત્મા હોય, સંસારમાં રહેતો હોય, પણ એનું મન સત્પુરુષના બોધમાં જો ઠરેલું હોય તો અનાસક્ત યોગી હોય, જીવનનું પરિવર્તન તો થાય. નકા આપણે જેમ વહીએ છીએ એમની મનોભૂમિનો રસેલો કાર્યો છે કે સંબંધો છે, એ સંબંધોને પકડી રાખી જે માની લે કે હું બરાબર છું, લોકનું સર્ટિફિકેટ મેળવે. હવે કહે તમે ડાયા છો, હારા છો, ભગત છો, ઓહો તમને તો ઘણું જ્ઞાન છે, જેમ લાખા નથી છું, એવા કારણો આવે એટલે ભક્તિમાં મેળવું. ને જો હાસી ભક્તિ શાન ટકી રહેશે કે આ સૃષ્ટિમાં જે કોઈ છે એક દેહધારી પરમાત્માને મળેલો જીવ હોય, એને ઊની જગ્યા ખાલી હોય, બધામાં એના ગુરુનું સ્વરૂપ પાસે ત્રણેય માત્રમાં તું છો અને તારું છે. હમન તુમ ને દફતર ગુમ. જે ગુરુ કીએ છીએ આપણે સદગુરુ દેવકી જે બોલીએ છીએ, પણ એ જે બોલતા કેવું થઈ જાય કે સૂર્ય, ચંદ્ર, પાણી, પવન, ધરતી, આકાશ ને સર્વભૂત હૃદયમાં તેને તું જે સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ હોય અને ગુરુનું શરણ લીધું હોય તો એનું બધામાં એ ભાસ થઈ જાય કે એ પરમાત્મા એનું છે. હું કોઈ નથી. હા હું એ તો અજ્ઞાન તું આવે છે. નકા તારે ખાવા છે, પીવા છે, પહેરવા છે, ઓઢવા છે, ધન છે, વૈભવ છે, મનુષ્ય અવતાર છે, પૂર્વાનો અથાગ કુલ લઈને આવ્યા છીએ. તારા અંતરમાં શાંતિ નથી. ધૂણ 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 ધૂણ, હું ને મારું, હું ને મારું. અલ્યા પણ તું તારી ઓછી ભાળ એવું છે. સૂર્યમાં પ્રકાશ કોણ હાલે છે, પવન ગતિ કોણ હાલે છે, ધરતી કોને ઠેરાય છે, અનાદાકર કોણ બનાવે છે, બહેના થનેલામાં દૂધ કોણ બનાવે છે, તારો છોકરો તારો માનસમાં જીવ કેનો છે, બર્થ તારો માનસમાં જીવ કેનો છે, તું આ દેહને માણસ પર આ દેહનો સલાવનાર કોણ છે, તું આ શું કરે છે,
જો સત્સંગના યોગમાં રહી અને થોડો વિચાર કરતો જીવ થાય તો સ્વભાવ સુધરી જાય, વર્તમાન સુધરી જાય. વર્તમાન વર્તે સો જ્ઞાની. તમારામાં આવો આત્માદેવ ત્રિલોકપતિ છે, જ્ઞાનનો સાગર, એના પર તમે અહંકાર કરો, બીજાથી ઈર્ષ્યા કરો, કપટ કરો, વેર રાખો, મમતા કરો. એક બોરા તમે એમ કહો છો કે આ બધાના ધણી ભગવાન છે. સૂર્યના ધણી કોણ? હે? ધરતીના ધણી, પવનના ધણી, પાણીના ધણી, ઇન્દ્રથી વસ્તી કરનાર કોણ શક્તિ? પાણી ક્યાંનું બનાવેલું? આ દેહ ક્યાંનો બનાવેલું? તો આ દેહમાં આત્મા છે, કેનો શક્તિ છે? તો તાણ તમે કેના છો? ખરેખર તમે ભગવાનના છો. ત્યાર પછી ધણી ભગવાન હોય તો આપણે શું કરવાનું હોય? ભાઈ આપણો તો અંતરમાં શાંતિ આવી જાય. ભગવાનના થઈને ભગવાનના ખોળા રહીએ તો આપણા અંતરમાં શાંતિ બધે. ભગવાનના નિયમો બોધેલા છે, એના પ્રમાણે રહી અને આપણા મારફતે ક્રિયા થતી હોય તો આપણા પણ મટી જાય. ભગવાનના ગુણ ગાતા થો તો પોતાપણાની જે અહંકારની બુદ્ધિ છે એ ગળી જઈ ને જેમ પહેલા દતો એ મનોભૂમિમાંની ભ્રમની ભૂમિકામાં આવ્યો હતો. કારણ કેટલી દશા પ્રકૃતિ થી મોમે રોમ તોમે રોમ ખડક ખમ્મો વાપક રોમ જહો દેખું તો રામ હી રામ. જો મનોભૂમિ ન ઓળંગીએ તો ભક્તિ નથી. એ તો વ્યવહાર ભક્તિ છે. વ્યવહારમાં એક પુણ્યનો કારણ થાય તો દેવ થાય, ઇન્દ્ર થાય, રાજા થાય, મનુષ્ય થાય, બીજું થાય, પણ ભવ સ્થિતિમાં ફરવાનો માર્ગ છે. પણ જો ભવ મુક્ત થઈ અને આત્મા પરમાત્માનો લોક છે, તમારામાં ચેતન ભગવાન નજીક ઘણો અંતરનો સખો જે આ બધાને ધારી રહ્યો છે એ ન હોય તો આ બધી ઉજોડ નગરી છે, આ બધા મર્દો છે. આવો જે ચેતન મનુષ્ય અવતારમાં પ્રગટ એ દેવ સિવાય અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જુજવા રૂપે અનંત ભાષે. દેહમાં દેવ તું, તત્વમાં તેજ તું, વૃક્ષમાં બીજ તું, અનંત રૂપે જે પરમાત્મા છે એ ભાવ પ્રગટ. તો કરતાપણાની જે બુદ્ધિ નું ઊન મારાની બુદ્ધિ છે આ ગોઠ ઘડી જાય તો સેવી ભૂમિકા આવે કે હે પરમાત્મા તું છે અને તારું છે બધે, હું તારો દાસ છું, આ બધા જીવ તારા છે. જે કોઈ તત્વ છે એ પૂર્વ મારફતી ક્રમ થયેલું પણ વસ્તુ બધી તારી છે. તો આ તારા જીવોને કોઈ મનથી, વસંતથી અને ક્રમથી બીજા જીવોને સાહેબૂત થો, બીજા આત્માનો ઠારો અને અંતરમાં ઠરો, શાંતિ પામો. આ અવતારમાં કર્યું અને કરવાનું કોઈ નથી, ફક્ત સમજવાનું છે. અને સમજી અને પૂર્વનું અજ્ઞાન ભાવમાં ક્રમ બાંધેલું છે, આ ક્રમને ખપાવતો થઈ ગયો. ક્ષમા, શાંતિ, ક્ષમતા, સત, ત્યાગ અને વૈરાગ જો આ મુમુક્ષુનો લક્ષણ કરવા દઉં કર્યો છે. તારા આપણામાં દયા છે, જીવ દયા, તારા અંતર શાંતિ છે, ક્ષમા છે. કોક હમણાં લગર એક વાત કે તો નાખો તરત થઈ જાય. હે જો આપણે ભક્તિ કરવી છે ને આપણા આત્માઓ છીએ, પણ જો આપણામાં આ રોગ રહે તો ધૂળ ઉપર લેપણ કરીએ, લેપણ રહે. ત્યારે તમે ઉપર સત્સંગ કરો, ભક્તિ કરો, ભજન કરો તો એ ભજનનું ફળ આવતું નથી. અને જો તમે ભીતરથી તમારામાં આ રોગ તમે નાબૂદ કરો, ક્રોધ તમે ન કરો તો ન થાય, ઈર્ષ્યા તમે ન કરો તો ન થાય, કપટ જીવ વિશે ન કરો તો ન થાય, બધામાં આત્મા ભાવ કરો તો એમાં તમારે શું મૂડી ખર્ચવી છે? ભાઈ તમે ચેતન આત્મા છો, જે સહીને માનો નથી ને નથી માનો. દેહ એ નાશવંત છે અને પરુણનું છે ને જળ છે, એ ન જાણે અને ભગવાન ન જાણે. આવું જે જળ બુદ્ધિ, મન એ જળ, ઇન્દ્રિય જળ, કર્મ એ જળ ને અહંકાર એ જળ, જળથી રચેલું એ જળ છે. તો જળ બુદ્ધિનો ભાવ રાખી ને આપણે ચેતન પરમાત્માના માર્ગે જવું હોય તો આ તો વાત કદી બનવાની નથી. પણ સત્સંગના યોગમાં જઈ આટલી વાત તો વિચાર દરેકને કરવા જેવો છે કે આપણા ચેતન આત્માઓ છીએ અને એ આત્માના નાના કોઈ નથી. જે ઘેર જન્મ્યા છીએ એ ઘરના મહેમાન છીએ, નતા અને આયા અને જવાના. આજે કોટડા ગામમાં આપણે કાલે આયા, આજે છીએ અને કાલે જવાના, એટલું જ જીવન છે. તો સંસારમાં મોહ, ખોટો મોહ કર્યાના નિર્મળ ભાવ રાખી, નિર્મળ બુદ્ધિ રાખી, પરમાત્માનું પરમાત્માને અર્પણ કરતા નહીં આવે ત્યાં પરમાત્માના લોકમાં નહીં જવાય. આજે વ્યવહારમાં કોઈ મારી ચોરી કરી હોય, મારા આગળ આવીએ કે હે મારી કોઈ સીધા ટુવાલ છે લઈ જો હોય તો મારા પહાડ ટુવાલ લઈને આવીએ કે? ત્યારે ભગવાનનો તત્વ છે, ભગવાન ધણી છે અને આ જીવ ભગવાનનો સોર થયો છે. હું ને મારું કરીને બેઠું છે. ભગવાન કે અહીંયા પણ હું ને મારું, એટલે તું ભગવાનનો સોર, તું વ્યવહારમાં આટલું તો સમજે છે. તારે ભગવાનનો તત્વ ભગવાનને અર્પણ કરે. જો દેહ તારો નથી,
આ જે બધું બહારનું માણસ છે, જમીનદારી નથી, કુટુંબ પરિવાર તું માણસ છે, એ બધા પરધર્મો છે. તું ચેતન આત્મા છે, તું તારા આત્માનો ધર્મ સંભાળ. આ તો પરધર્મ છે. પરધર્મ પાળતો સ્વધર્મ ને કુળ પામા. સત્સંગના યુગમાં રહી નિર્મળ થઈ પરમો અનાસક્તિ કરે અને બધામાં પરમાત્મા ભાવ રાખી દાસોહમ ભાવ કરે. પરમાત્માને અર્પણ કરતો થાય. જે કોઈ પુરુષો પામ્યા છે એ પરમાત્માનો તત્વ પરમાત્માને અર્પણ કરી ને આ હું પણ જેને ટાળ્યું દાસોહમ ભાવ આવ્યો એ કેવળ જ્ઞાન પામ્યા છે. શાસ્ત્રોનું પ્રમાણ છે. આપણે ગુંજાનો ધર્મ ચલાવીએ કે તમને અમથી થાપર થેપો કરીએ તો એક જીવનમાં કોઈ તો હજી આપણે આટલી ઉંમરથી તારા આજે મળ્યા ને કોઈ મળ્યા નહીં હોય. આ હું એક અલ્પ જીવન આપણું છે અને હમણાં જતા રહ્યા તો કોઈ નહીં. બાપજીને મળેલા જે જીવ હતા એ મને તારી ગળા ગોઠા છે. તાર સ્વ જ આ બધા સ્વપત્તો નથી. તારા સિંહ રવાના છે. તારે આપણે ઓની આસક્તિ રાખીએ તો ભક્તિ નથી. પરની આસક્તિ રાખો તો ભક્તિ નથી. આત્મા બોધ તમે સંભાળો, આત્માનો ધર્મ સંભાળો, મહાપુરુષોનો વસન સંભાળો. કે આપના જેમ કોસરીનો સંબંધ હોય એવો કૃપાળદેવ કહે છે કે આ આત્માના શરીરનો સંબંધ છે, આપના કોસરીનો સંબંધ આટલો સંબંધ છે. આ બધો પરધર્મ છે. તમારો મોય બેઠો ઝરહળ જ્યોતિ, શુદ્ધ બુદ્ધ, અવિનાશી, અનંત જ્યોતિમય, અનંત જ્ઞાનનો દાતાર એ દેવને જોતો આખા સંસારમાં કોઈ નથી, શાપ કોઈ નથી. આવો એકલા સુખનો સાગર જ એને જોતો આ બધું શાપ ફીકું છે, લુખું છે. આવો ભગવાન હૃદયમાં હરદમ રહેશે. 25 વર્ષ, 50 વર્ષ, 60 વર્ષ, 70 વર્ષનું જીવન થાય. અરે તું બધું જો કરે, પરમા ફફો માર કરે, તારા આત્માદેવ તારું હું બગાડ્યું છે. અરે ભગવાન પર તને દેશ ભગવાનના હું એક ફેરો ન જોઉં. તું તારા હૃદયમાં ભગવાનથી ના હું નથી વર્તી કરતો તો તું બાયણે હું ફવામાં બાયણેથી હું મળવાનું છું. બાયણેથી કોઈ મરવાનું નથી. બાયણા શરીરના ધર્મ તારે પાળવાના છે. રાગ કશાય કરાવવાના શરીરના ધર્મ પાર અને તું આત્મામાં આય. પરની વાતોની જો ઘરમાં પડે એ પરમાત્માની ભક્તિ ન થાય. પરના ભાવથી શાંત થાય અને મારામાં આત્માના બધાના ધણી પરમાત્મા છે. જો ભગવાનના ગુણ ગાવા હોય તો સૂર્ય આકાશમાં કાયમ રહેશે. એના હમ જોઈને કદી આચર્યતા આવે છે? પવન વાય છે, હે ખેતરમાં અનાજના કણ નાખો છો તો 4 મહિના સાર થઈ જઈને પછી ઉપર કણ આવે છે. તમને કોઈ આચર્ય થાય છે? મગફળીના ગોળામાં જમીનમાં પહેરીને તેલ પૂરે છે, તમને કોઈ આચર્ય થાય છે? પાણી એક પાલું પાણી તે બનાવો છો, હું કરું કરો છો. એક કણ બનાવો, મકાઈનું ડોડું બનાવો છો, એક કપાસની કેરી બનાવો છો. હે તારી એક ઓંઠ જાય તો તે બનાવો, તારે વાણી બંધ થઈ જાય તો ચાલુ કરો. અમારે એક માજીને એક નોહલ તિથિ ડોક્ટરો અમદાવાદના ને હોય ને બધા થાક્યા, કોઈનાથી નોહ બંધ ન થઈ, અલ થતી એક નોહ. આ ડોક્ટરો ને બધા છે એ મારે એમ નથી કહેવાનું, પણ જે સર્વશક્તિમાન પરમાત્મા છે, જન્મ મરણ લાભ હોની જશ ને અબજશ આ 100 કારણો પરમાત્માના છે. તમે તૂટી જાઓ, મરી જાઓ, ફીટી જાઓ, ભાગી જાઓ, પણ આટલો જો શ્રદ્ધા અને વિશ્વાસ થાય તો કરતા હરતા ત્રિલોકપતિ છે. ભગવાનની ભક્તિ કરી એને અહંકાર હું કરતા હું ભોગતા હું ધણી હું મારું આ બીજાનું આ ભાવ વિસ્મરણ થઈ વહેલો જહળદોતી ચેતન આત્મા ત્રિલોકપતિ ભગવાનનો અંશ બગલા ભાવ ટળી જઈ હંસ ભાવ પ્રગટ થાય. ઓહો હું ચેતન આત્મા, જેના હાથ નથી, જેના પાવ નથી, વિના દોર માલિક ખેલ, અહંકાર મન ઇન્દ્રિય ક્રમથી રહિત સાક્ષીભૂત ચેતન આત્મા. આત્મા ભાઈ ને બાઈ એમાં પોકત ને. તમે આ પટોલ બાળો, ગોધમજીનો બાળો, આ પુરુષ બાળો, મારો અંતર આત્માદેવ છે એટલે આ ન પોકે. આ બધા બાહ્ય ધર્મો છે, પંડા ધર્મો છે. મારો ચેતન આત્મા છે એ બાહ્ય નથી, દેહ નથી, દુનિયા નથી, આ દેશ નથી, બીજો દેશ નથી. તાણી એકું છે કઈ તો ચેતન છે, પરમાત્માનો અંશ છે. એનું સ્વરૂપ તો પરમાત્મા છે. ધ્રુવલોકમાં જવા આવ્યું. આ બધું નેસાલોકનું છે. પણ આપણે નેસાલોકમાં આ શક્તિ અને રાગ રાખીએ છીએ એટલે ઊંચા લોકમાં જઈ શકતા નથી. પણ આ ડૉક્ટર સાહેબની આપણને પરભાવથી શાંત થઈ અને આત્મા અને પરમાત્મા બેની સંધિ થાય, જીવ અને શિવનો મેળ થાય. અનાદિકાળથી આ જીવ 84ના ચક્રમાં ફરે છે તો મનુષ્ય અવતારમાં પરભાવથી શાંત થાય, ભૂખથી શાંત થાય તો આત્મા પરમાત્માને ભજવાનો અવકાશ. હૃદય કમળમાં નિર્મળતા અને અહંકાર કરતા પણ મટી જાય તો નિર્મળ દશામાં અહો આત્મા અને પરમાત્મા. ઓહો આત્મા, આવું ભગવાન હૃદયમાં અને આ બધાના ધણી પરમાત્મા.
તારા જીવને કશું નથી. જો સાફ નિવૃત્તિનો માર્ગ પછી જે તમારા મારફતે થાય તમને ફેરવનારો એ છે, તમને રાખનારો, ખોવ તો રોમ રોમ પોસાડનાર, પરુમોનો આ દેહ બનાવવામાં તમે અત્યારે મનો બાહ્ય જન્મ થતો આપણા વિમાન કરીએ, પણ આ દેહ બનાવતો કાળો, કુબડો, લોબો, ટૂંકો, ઓધરો, બેરો જો કરી નાખ્યો તમે શું કરો? તો સર્વશક્તિમાન જે પરમાત્મા છે એ પરમાત્માની ભક્તિ અને આત્માનું જ્ઞાન, તમારા આત્માના બધા આત્મા ના બધાના ધણી પરમાત્મા, આ બે ભાવ ન હોય તો જીવને કરતા પણ હું પણ મારા પણ બીજા પણ થાય એ ભક્તિનો માર્ગ નથી. પણ તે બધા નિર્મળ થો, નિર્વય થો, દાસો હું ભાવ કરો. એ પરમાત્મા બધા તું છે અને આ બધું તારું છે. જે કોઈ છે એ તારું છે. જો જુઓ તો ન જુઓ, જો જો જોઉં તો તને જોતી સૌ દુનિયા રોતી ભરતી, જો જોઉં તો તને જોતી સૌ દુનિયા રોતી ભરતી, મારા મનનો મોગો મોતી રે અમર જોગી, મારા મનનો મોગો મોતી રે અમર જોગી, જોગીડાથી જાદુ કીધું રે અમર જોગી, જોગીડાથી જાદુ કીધું રે અમર જોગી, જીવડાને બોધી લીધો રે અમર જોગી, જીવડાને બોધી લીધો રે અમર જોગી. જો આવો અમર જોગી આપણા હૃદયમાં છે, સ્વરૂપ ભગવાન અનંત જ્યોતિમય, એનાથી મેળ મેળવ્યો તો આ તો બધો રોગ છે 84 ફેરવનારો. આમાં મોહ બે બંધ થઈને મારું ને તારું કર્યામાં ભલા ભલા છેતરાઈ જા. ઘણા ઘણા તપ અને ઓઠે પહેરી પહેરીને ગોખોમાં પહેરીને મુનિયો તપ કરી રહ્યા છે, જન કરી રહ્યા છે. ત્યારે આપણે તો આ જીવનમાં કોઈ કર્યું નથી. જો એના આ અવતારમાં નિયાથ લાગે તો વર્તમાનના ભાવ સુધારેલા હોય તો બીજા અવતારમાં એ વસ્તુ ફરીભૂત થાય. ત્યારે આપણે કોઈ ન કર્યું. એક વિષયોના મોહમાં ધૂળને દેખાડો કોઈ ને એમાં મોઈ રહી અને આપણો જીવન વ્યતીત થાય તો હોય તો કોઈ નથી, કોઈ નથી, કોઈ જીવને કોઈ નથી. કરો એ ક્રમ તમારા માથે પડવાનું. આત્માનું ભાન નથી ત્યાં સુધી જીવને ક્રમ છોડતું નથી. વર્તમાનનું તમે જે કર્મ કરો એ જે અવતારમાં જો હોય એ અવતારમાં લાગુ થઈ જવાનું. અને જો તમે વર્તમાનનું સત્કર્મ, સદભાવના અને સત્પુરુષના બોધ પ્રમાણે વર્તન કરો તો તમારો दिन प्रतिदिन दिन होय सवायो, माया में रोम रतन जन पायो, परभाव की शांतिया है, नम्रता है, विनयता है, विवेका है, अंतर आत्मा नो उघाट है. आ બધા ભગવાનનો ભાસ છે. ખેડૂતને જેમ ખેતરમાં ધન ભાસ એમ આ બધા દેહોમાં કાયામાં કપટ, છાયામાં રોમ, આ બધા સર્વભૂત હૃદયમાં એક ત્રિલોકપતિ ભગવાન આગળ જ્ઞાની પુરુષે જોયા છે એવા ભગવાનનો તો પણ ભાવ થશે તો એકલી નિર્વર્તી થશે. जम 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 तुम्हें आगे बढ़ो जब मत दासो हम बवाए, निर्मल दशा है, ममता मटी जाए, समता है, राग मटी जाए, प्रेम रहे, બધા જીવોથી મૈત્રી ભાવ રહે. ના બધામાં જે પુરુષને તમે મળ્યા છો, માથા હાથ ધર્યો છે એ પરમાત્મા સ્વરૂપ બધામાં દેખાય. પછી કર્યું કરવાનું કોઈ નથી. એની આજ્ઞામાં ઠરવું, એમાં રહેવું, એટલું જોવું. એનાથી બહાર છીએ કે એ માર્ગમાં છીએ, બસ આટલું કામ છે. જોનીનું નામ કહેવાય કે સત્પુરુષના બુદ્ધિલા માર્ગના બહાર શું કે માર્ગમાં ઠરી રહ્યું છું. આટલું જ કરવાનું છે. આટલું કર્યું કરવાનું કોઈ નથી. હમન તુમ અને દફતર ભૂમ ભવસ્થિતિ વત્તી બંધ થાય, મુક્ત દશા હાલ પ્રગટ થાય. જે કરે જાતિ વેશનો ભેદ નહીં, કયો માર્ગ જો હોય સાધરથી મુક્તિ લે, માર્ગ ભેદ ને કોઈ. અમે ટેમ થોડો છે એટલે આપણે ડૉક્ટર સાહેબ, આ ડૉક્ટર સાહેબની તમને ઓળખ ન હોય, જેટલી બહારની કેળવણીઓ અને દેશ પ્રદેશોની વાતો છે એ બધા ઢૂંઢી બધું અસાર જોઈ અને સાર એક આત્મા અને પરમાત્મા બે જોયો છે. એના અપરાય ઘોડા, ગાડીઓ, મોટર, બંગલા, બધા મૌન, પૂજા બધું ભોગવી એમાં કોઈ જોયું નહીં. ફક્ત એક ચેતન આત્મા અને પરમાત્મા મય લીન થવું, આપણા સ્વરૂપમાં ભળી જવું, બાહ્ય કોઈ. આવા ભાવ પર આવીને જોઈ ને બધું છે તો આપણામાં ખોળવાનું એને ખોળ્યું. અમારા બાપજી કહેતા કે જો રોધેલી રસોઈ છે ખાયેલી તો ભૂખ જતી રહે, ચોથી લાયા ને ચોથી રોજનું માથાકૂટ કરવા રે તો ટેમ થોડો અને આ વસ્તુ ટેમ વહી જશે. જો આ ડૉક્ટર સાહેબ બધું ઢૂંઢી અને આ સંસારમાં સાર જેવું કોઈ નથી. સાર એક પરમાત્મા છે, આત્મા અને પરમાત્મા બે. તે બધું ખોળીને આવ્યા છે એટલે આપણા ખોફો માળા સિવાય
આપણી અદવગી જે બુદ્ધિ છે, અધક્ષતા છે, એ કાઢી નાખી, નિર્મળ ભાવ રાખી અને એ પુરુષોની વાત આપણા હૃદયમાં રાખીને આપણે નિર્મળ થો. અરે રે આપણા હૃદયના ભગવાન, આપણું હૃદયનો રોમ, મનુષ્ય અવતારમાં હૃદયના રોમનો વિયોગ, એ જીવન સેવું, એ જીવન સેવું કહેવાય, પશુ જીવન કહેવાય. તો ફરી ફરી મોજ ફરો ને શું કરવાનું છે? આ બાર નિશીદો છે, એમાં કોઈ તમારી સત્તા ચાલવાની નથી. ફક્ત અજ્ઞાનું લેશો મારે છે. બધા કોઈ તમારા હાથમાં રહેવું નથી. તમને આ વશમાં ધૂણ આવે છે, આ પ્રેત કહેવાય, ભૂત કહેવાય, ભૂત બેઠેલું છે. નકર મનુષ્ય અવતારમાં ધૂણ છે નહીં. મનુષ્ય અવતારમાં એટલી શાંતિ હોય, અમરાપુરમાં જવાનો આત્મા હોય, શીતળ, શાંત, ઠંડો, નિષ્પ્રહ, નિર્મળ, સ્વભાવથી શાંત થઈ મુક્ત દશામાં જ વર્તે. ભગવાન મોજ હરદમ શ્વાસોશ્વાસની ક્રિયા ભગવાન હાથી જીવન હોય. એ મહાપુરુષોનો માર્ગ છે, તો એ માર્ગ આપણે નીકળ્યા છીએ. તો આવા પુરુષોનો વસન આપણા હૃદયમાં રાખી અને જીવનનું પરિવર્તન કરતો શીખો. નકર વાતો અત્યારે બધા હા કર્યો, પણ જીવનનું પરિવર્તન ન કરે, વર્તમાન ન ફેરવે, તો એની ભક્તિ કોઈ ફળવાની થતી નથી. આજે કોઈ વસ્તુ ડૉક્ટરે બતાવી કે આ શરીર આ દવા ખાઓ તો આ શરીર પાળો, અને જો એ ન પાડી તો રોગ વધવાનો. તમે દવા ખાઓ ને રોગ વધે. જો મહાપુરુષનો બોધ છે, એ બોધ પ્રમાણે પોતાના જીવનનું મિલન કરી હૃદય મેળવી આપણા વર્તમાન આશ્રમનો ફાફેર કર્યો, તો ભગવાનના લોકમાં જવાનો માર્ગ તો મન, વસન અને કર્મ તમારા મહાત્મા, મારા મહાત્મા અને બધાના ધણી પરમાત્મા. આવો ભાવ રાખી મનના ભાવ શુદ્ધ રાખો, વસન બોલો એ હિતકારી બોલો, અને શરીરનું કર્મ કરો, એ કોઈ આત્માને દુઃખ ન થાય. આવું વર્તમાનનું કર્મ કરો, સ્વભાવ શુદ્ધ રાખીને જીવન જીવો, તો તમારે હાથે હેડી ને પરમાત્માના લોકમાં જવાનું, મારે ઊંચા લોકમાં જવું ને નેસા લોકમાં જવું. એમાં તો કોઈને કોઈ શીખવાડવા કે સલાહ કરવા પડે નથી. સદગુરુ આપણે બધા આટલો પરિશ્રમ કરીએ છીએ, એ બધું ખરું છે. બધું સાધન મેળવ્યું હોય, જંગલમાં જાવીએ અને વાઘ વહાં પડ્યો હોય, દોડતા ઘેર આવી જાય એટલી દોડ કરીએ, બાયણામાં આવીને કંબારી જો ચાલુ હોય તો બાયણામાં વાઘ મારી નાખે. દોડેલો પરિશ્રમ બધો જૂઠો પડે. બાયણામાં આવીએ અને દરવાજા તાળું હોય તો એ વાઘ મારી નાખે, તો બધો પરિશ્રમ ખાલી જાય. એમ તમે અને અમે બધા આત્માઓ છીએ, મનુષ્ય અવતાર છે. ઘણા ક્રમનો ઋણ કાપી મનુષ્ય અવતારમાં આવ્યા છીએ, પણ જોઈએ એટલા પ્રમાણમાં જે જોઈએ સમજણ ન આવે તો આ બધું કરેલી ક્રિયા એનું ફળ ઉડી જાય. અમારે ખેતી વાવી હોય, બધી પણ પાઈ હોય અને ગલવાણ વખતે જો તણાઈ જાય તો એમાં પાક નથી આવતો. એ હર કોઈ ક્રિયા એક શેડ સુકાઈ જાય તો એનો ફાટ થઈ જાય છે. ત્યારે આપણો આત્મા અને પરમાત્માનો મેળાપ કરવો હોય, એ જીવન કેટલું ઉત્તમ ઉત્તમ જોઈએ, એમાં કેટલી સ્થિરતા જોઈએ, કેટલી શાંતિ જોઈએ, કેટલી સેવી જિજ્ઞાસા જોઈએ, સેવો સંગ જોઈએ, સેવું દિવ્ય જીવન બનાવવું જોઈએ. કે આપણા જીવનમાં ત્રિલોકપતિ ભગવાન, તમે શાસ્ત્રોમાં સાંભળો છો કે આગળના પુરુષો થઈ ગયા, મહાપુરુષો, એઓને કેટલા બધા સંયમો, કેટલા બધા વ્રત પાડી જીવનને દિવ્ય બનાવ્યું હશે. જેમ ખેતરને અવેરીએ તો મોય પાક આવે છે, અને ઊભી બોરો હોય અને એમાં ઘઉં પૂંખી આવીએ તો પાછું ઘેર બીજ આવે. ત્યારે આપણે બધા આત્માઓ છીએ, પણ રાગ અને કષાય એ મહાખર દૂષણ છે. આપણા જીવનમાં બરબાદી થતી હોય, ઘણો પુણ્ય છે, ઘણો ઉત્તમ ઉત્તમ અવતાર છે. તમે ભગવાનના બધા નિયમો જાળવીને આટલા આવ્યા છો, પણ હજી આ જે મોટામાં મોટી બારી છે એ આપણે જીતી નથી શકતા. એટલે આપણો આ પુરુષાર્થ બધો અફર જાય છે. જે જોઈએ પણ નથી આવતું. ડોક્ટર સાહેબ ને આવ્યા છે, એક પુરુષી તે લભજન કહ્યું છે, ની તો જગત જોયું જોઈ જોઈ, ની તો સંસાર જોયો લોઈ, મારો માયો ના સંગી કોઈ. અમદાવાદ ડોક્ટરોમાં મોટા મોટી ડિગ્રી એની, વિલાટ ને બધા ખંડો ખંડ જોઈ વળેલા. એટલે આપણે વિવિધ પ્રકારની કલ્પનાઓ આપણને થાય સુખના માટે, તો એ કલ્પનાઓને શાંત કરી
વિવેક થી વિચાર તો કલ્પિત પામે બાદ સત એક અવશેષ રહે પામો સુખ આઘાત મત વિવેક થી વિચાર તો કલ્પિત પામે બાદ સત એક અવશેષ રહે પામો સુખ આઘાત. ત્યારે આપણે જેટલું કર્યું આજ સુધીમાં એ બધું ખરું, પણ આમાં વિવેકપૂર્વક આનાથી ઉતરી પડવાનું છે કે આપણો શેષ રહેલો આત્માદેવ છે. આ બધું બાદ કરતો આબાદ રહ્યો એ આત્મા સ્વરૂપ ભગવાન છે. અમે તમારા મથન કથન નથી, બધા કોટ કાપીને તમે આ છો. મનુષ્ય અવતારમાં ફક્ત તમે આત્મામાં આવો, તમારામાં આત્મા અને આ બધામાં આત્મા અને આ બધાના ધણી પરમાત્મા છે. આવો શુદ્ધ ભાવ રાખી રાગ દ્વેષ નો પરિણામ ન થાય ઉત્પન્ન અને પ્રેમ રહે દરેક જીવમાં મૈત્રી ભાવ રહે અને ખરેખર સૂર્યમાં ચંદ્રમાં પાણીમાં પવનમાં ધરતીમાં આકાશમાં જે કોઈ બાળો છો એ બધામાં એક પરમાત્મા રમી રહ્યા છે અને એ બધું પરમાત્માનું છે. આપણ બધા બે દંડના મહેમાન છીએ. આ કોટડામાં નતા અને આયા જવાની તૈયારી ગણતરી બધી થઈ ગઈ છે. કાલે જવાનું છે એની ગણતરી બધી થઈ ગઈ છે. એમ તમે ને મેં અત્યારે આ જગતમાં જીવીએ છીએ, પૂર્વજન્મનો પુણ્ય ભોગવીએ છીએ, પણ બીજા ભાવમાં જવાની તૈયારીઓ થઈ રહેલી છે. આજનો ક્રમ પર તો મારા બધાને જવું પડે. જો તમે વિવેકપૂર્વક વિચાર કરી અને કલ્પિત ભાવોથી શાંત થઈને આત્મા અને પરમાત્માનો માર્ગ ખુલ્લો ન કર્યો તો જે તમે વર્તમાનનું કર્મ બધું હોય એ કર્મ પર તમારા ને મારા ધર કોઈને જવાનું છે. ભાઈ અને બાઈ, દેવ ને દાનવ, માનવ ને ઇન્દ્ર પૂર્વજન્મનું કર્મ આજે ભોગવે છે તો આજનું જે રચેલું કર્મ એ કર્મ પર આજીવને જવાનું છે. તમે ઘરનો મોહ રાખ્યો, ગામનો મોહ રાખ્યો તો આ બધું મરે. જીવના હાથી કોઈ આભાર નથી. તમારો ચેતન આત્મા છે, આ તો પોજરું છે, જળ પરણું નાશવંત. કારણ તમારામાં હંસ બેઠો છે એ ઉડી જાય અને એનું હોય કોઈ નથી. ભવન વગર જહે ખાડે કે બે પડી જાય જમાનદાર. કોઈ ભૂલું કરેલું માણસ હોય એ ભીખ માગતું થઈ જાય છે રાજકુમાર વગર. એમ તમારો આત્મા દેવ ભગવાન છે પણ એનું ભાન નથી, એનીના સ્વરૂપનું ભાન નથી, ભગવાનનું ભાન નથી, આત્માની ખબર નથી. એટલે આ બધામાં ગોળોમાં, ગધાડામાં, કૂતરામાં, મનાળામાં, કીટમાં, પતંગમાં બધા જીવ ભૂલા પડેલા જીવ છો જો એનો ઉઘાડ હોય અંતરના પ્રદેશો ખુલ્લા કરીને આત્મા પરમાત્માની એકતા કરી હોય તો શેવી ભૂમિકા થાય. સદગુરુ મુજને સદગુરુ સદગુરુ મુજને સદગુરુ જળ વિશે તોરંગ ભયો રે સાધુ ભાઈ મન સદગુરુ તાર લ્યો ઉડ ગઈ નિંદર રામની છે જાઓ ઉડ ગઈ નિંદર રામની છે જો બવરંગા નિરકારો રે સાધુ ભાઈ મન સદગુરુ તાર લ્યો. સત્પુરુષને મૂકી અરે મળી અને સ્વચ્છંદ મત અને આગળ આ ટાળી અને જો આત્માને સમજી અને પરમાત્મા જેમ હોયમાં દોયડો પરોબો હોય તો કેટલું ઠરવું પડે છે, કેટલું એકાગ્રચિત કરવું પડે છે. સૂર્યનો પ્રકાશ હોય, આંખ ધારણ હોય, દોયડાની ધારા તીક્ષણ હોય, આપણી આંખ સુખી હોય ને આપણું લક્ષ્ય હોય, પોષ વાતો સુખી હોય ત્યારે હોયમાં દોયડું કરવાય છે. ત્યારે તમારો આત્મા દેવ અને પરમાત્મા આ એકતા કરવી હોય તો આપણા જીવનમાં સ્થિરતા શીખવી જોઈએ, શાંતિ શીખવી જોઈએ, ક્ષમતા શીખવી જોઈએ, નમ્રતા શીખવી જોઈએ, આપણી યોગ્યતા સેવી જોઈએ. મનુષ્ય અવતાર ફેર નથી. બધા મહાપુરુષો કઈ કઈ થાક્યા અને આપણા જીવનનું જો આપણે પરિવર્તન કરીએ તો જ આપણને શુદ્ધદાયક થાય, નકર પરિવર્તન ન કરીએ પૂર્વજન્મનું કર્મ છે એ અત્યારે ભોગવીએ છીએ. પૂન અથવા પાપ જેવા ભોગવીએ છીએ તો આજના કર્મ પર એટલું ટાઈમ જતું પડે. આ સીએન હાલ જવું પડે હોવાથી ઘેર જેમ જઈએ એમ શરીર મૂકીને આ જીવને જતું કોઈ હંગાતું નથી. બાઈઓ કે બાઈઓ પોષ વંડાવો પછી વંડાવો કાળ કોઈને પૂછતો નથી કે તમારે કેટલી વાર છે કે પાલા છો કે નથી પાલા. તો આવા અસાર અને નશ્વર અને મિથ્યા નાશવંત ભાવોમાં, કલ્પિત ભાવોમાં આપણી વચ્ચે રોકાઈ ને આપણો અમરલોકનો માર્ગ બે ભવન અવસ્થા પર બે ભવન ભૂલ્યા છે. ઉપજે મોહ વિકલ્પ થી સમસ્ત આ સંસાર અંતર મુખ અવલોકતો વિલય થતો નહીં. વાત આ કૃપાદેવનું વાક્ય છે કે આ મોહના વિકલ્પ થી સંકલ્પ ને વિકલ્પ, સંકલ્પ ને વિકલ્પ મનોભૂમિમાં રખડતા થઈ ગયા છીએ
પણ આપણામાં અજરામમાં નિર્વિકલ્પ ભૂમિ આત્માદેવ ભગવાન અનંત જ્યોતિમય સુખનો સાગર, દુઃખની કોઈ જગ્યા જ નથી. એકલો અલૌકિક, ભાઈ નથી, બાઈ નથી, દેહ નથી, દુનિયા નથી, સૂર્ય નથી, ચંદ્ર નથી, આવું ભગવાન ત્રિલોકપતિ આપણા હૃદયમાં રહેશે. એ માત્મ અને એ ભાવ અને આ પ્રાણી માત્રમાં આવો ચેતન આત્મા છે. આ ભાવ થાય તો આપણી મનની ગ્રંથિઓ તૂટી જાય, આપણો અહંતા મમતા મટી જાય. તમે વિવેકથી વિચારીને જુઓ કે આ સૂર્ય અને ચંદ્રના ભૂમિ આ તો અનાદિનું છે. તમે અમે તો કાલે આવ્યા છીએ. આપણા મા બાપ વડીલા સ્વ જા, કારણ તમે સ્વ જાઓ. અરે મનુષ્ય અવતાર બધા અવતારોમાં, દરેક અવતારોમાં કોઈ અવતાર બધા કર્મ ભોગવે છે, પણ મનુષ્ય અવતારમાં કર્મ એવો ઉત્પન્ન કરે છે કે પુની પાપાનું બંધ પાડીને બે ભન અવસ્થામાં મોહનાવી લઈ હું ને મારું, હું ને મારું, હું ને મારું. પણ હું એ ખૂંટો છે, 84 જવાનું 5 કિલો જીવ છે. હું બદ્ધ જીવ છું અને મારું એ વજનના ગાળા છે. જો ભક્તિ કરવી હોય તો આ ગોટેલી કરો, તમે મહેમાન જેવા થઈ જાઓ. અરે આપણો આત્મા તમારા મા હોય, બાપ હોય, કુટુંબ હોય, પરિવાર હોય, વડીલા હોય, હોના હોય, રૂપા હોય, ધન હોય, વૈભવ હોય, તારું મોય ચેતન બેઠું હોય નું કોણ? અત્યારે ફક દે છું તો કોણ હોય? અત્યારે મારો જીવાથી જાય તો કોણ હાથે આવે? કારણ કે તમે અને બધા વિચાર જ નથી કર્યો. આસારે લક્ષ્મી ને વિચારે મુક્તિ, પણ આત્મા વિચાર નથી કર્યો. બીજા વિચારો ઢગ કર્યા, પણ જે વિચાર તમારા આત્માને બંધનમાં નાખે એ અશુદ્ધ વિચાર કહેવાય. અને જે વિચાર બંધનમાંની મુક્ત કરે, જે ક્રમ તમારા આત્માને બંધનમાં નાખે અને નૈષિગતિનું કારણ થાય એ અસત ક્રમ કહેવાય. અને જે ક્રમ તમારા આત્માને બંધનમાંથી મુક્ત કરી અને આત્માને પરમાત્માના લોકમાં લઈ જાય એ ક્રમનું નામ સત્કર્મ કહેવાય છે. શાસ્ત્રોનું, મહાપુરુષોનું પ્રમાણ છે. આ વાત કરવામાં આવશે એ પ્રભુ પ્રીતિથી, કોઈની પક્ષા પક્ષી વગર, કોઈ ધર્મ અને કોઈ આપણે પક્ષ નથી. બધા આત્માઓ અને બધા પરમાત્માના છે. કૃપાળદેવ કહ્યું છે જાતિ વેશનો ભેદ નહીં, કયો માર્ગ જો હોય સાધત મુક્તિ લે, માર્ગ ભેદ ન કોઈ. સર્વ જીવ સિદ્ધ સમ, જે સમજે તે થાય. સદગુરુ આજ્ઞા જીન દશા, નિમિત્ત કારણ મોય. આ તમે બધા જો બાવજી આપણને મળ્યા, આપણા આખા જીવનનું જો પ્રમાણ કાઢીએ કરી આપણને મનુષ્ય અવતારો ભગવાન મળ્યા, કૃપાળુદેવનો બોધ મળ્યો, કૃપાળુદેવનું શરણ મળ્યું, કૃપાળુદેવનું જીવન ચરિત્ર. જો લોબાકારની વાત હોત, રોમની, કૃષ્ણની, કાગભૂષણની વાત હોય તો આપણે શંકા ખાઈ જઈએ. પણ આ તો વર્તમાનના પુરુષ, બીજા મહાવીર અથવા તો રોમ અમે હોઈ શકીએ છીએ. કેવળ જ્ઞાની બાવજી મળ્યા આપણને, છતાં આપણું જીવનનું પરિવર્તન નથી થતું. એ આપણી મોટામાં મોટી શોષનીય, મોટામાં મોટો જો શોષ કરવા જેવો તો આટલો છે કે આપણે આ અવતારમાં મહાપુરુષ રસ્તામાં આડા મળેલા છે ને ભગવાન એ એક ફેરો મળેલા એનું કલ્યાણ થઈ ગયેલું છે. તો આપણા પાસે સેવા પુરુષોના હાથ ધરેલા છે. જો ના આપણા મઠ બાવજી થાય, સર્જન હાર થાય તો એનો વસન ભાઈ. અને જો આપણું વર્તમાન જીવનનું પરિવર્તન કરીએ તો આપણા ધન કરતા અર્થ થઈએ, ભવમુક્ત થઈ જઈએ. તમે માતાઓ શંકા ન કરતો, જેટલી તમારી નિર્મળ દશા, જેટલા તમારા શુદ્ધ ભાવ ને જેટલા મમત્વ વગરના, જો અહંતા કાઢો અને મમતા કાઢો તો ક્ષમતા હે. અહંતા અને મમતા બે રાખીને ક્ષમતા કોઈ પુરુષે કરેલી નથી આજ સુધીમાં, અને થવાની નથી. અહંતા અને મમતા નેકર હે તો આત્માર્થી નો માર્ગ એ છે, પરમાર્થ નો માર્ગ એ છે કે જે કર્મ કરવા થકી કર્મના બંધમાં ન આવે એવી મારામાં આત્મા, તમારામાં આત્મા, પરમ પિતા પરમાત્મા એના બધા જીવ છે. કરતા હતા એ પરમાત્મા છે. કરતા ભોગતા કર્મનો વિભાવ વર્તી, જો વર્તી વહી નિજ ભાવમાં હવો કરતા તો આવો જે પરમાત્મા આવો ભાવ થયો તો તમે તપોવનની શાંતિ કોઈ ભોગવ્યો. અત્યારે આપણે એટલા બધા મજબૂત નથી, એટલા બધા બરવીર્ય વાળા નથી એ બહાર નીકળી અને કષ્ટ સહન કરીએ છીએ. પણ સતો જો તમે આત્મા બોધમાં વર્તી ઠેરાઈ રાખી અને સ્વભાવ જાળવો તો એ તપ કહેવાય. અંતર તપ એ કહેવાય, પેલો બાહ્ય તપ છે. પણ તમારો આત્મા બોધ સંસારમાં રહી અને વિભાવમાં વર્તી ન જાય અને સ્વભાવમાં આત્મા બોધમાં વર્તી સ્થિર રાખવી એ મોટા મોટું મહાન તપ છે. એ તપથી બધા પુરુષો સંસારમાં રહી પરમાત્મા સ્વરૂપ પ્રાપ્ત કર્યું. જો કૃપાળુ દેવતા એ હતા સંસારમાં
પણ આવું મહાન તપ હતું. બાહ્ય ગ્રહસ્થાશ્રમ, આશ્રમ એટલો સંન્યાસાશ્રમ. તાર કેવું તપ જાળવ્યું હોય? 33 વર્ષની ઉંમરમાં શરીર છોડી દીધું છે. તાર 21 વર્ષે લગ્ન કર્યું છે, તો આજીવન સમકી જીવ્યા. ઝવેરાતનો વેપાર કર્યો છે, પત્રો લખ્યા છે, એનો કોઈ પાર નથી. 100 ડુંગરોમાં ફર્યા, એનો પાર નથી. જો આ સંસારને વ્યવહાર આપણા જેવો કરી અને ભગવાનમાં જતા રહ્યા. ક્રમના બંધ તોડી પૂર્વજન્મમાં મુનિ હતા, સત્વવર્તી 8 ન રવા થકી કર્મ ઉપસ્થિત થયેલો વર્તમાન ભાવ મલિન થવાથી ક્રમના બંધ પડેલા. એ ક્રમના બંધથી આ અવતાર આવેલો અને આ અવતારમાં ક્રમની નિર્જરા કરી અને બાહ્ય ગ્રહસ્થાશ્રમના અંતરમાં સંન્યાસાશ્રમ મુક્ત દશા ભોગવી અને આખા વિશ્વમાં પરિણામે રામ અને કૃષ્ણ અને મહાવીરને સમરો છો. એ સમરણ ભાવિમાં કૃપાળદેવ સમરવાના એ દશા પ્રાપ્ત કરી. તો આપણે બાવજી હતા એ એટલા બધા તપસ્વીઓના તપસ્વી હતા, પણ આપણને કોઈ ખ્યાલ જ નતો. મહાપુરુષ ગમેવા હોય પણ જો આપણનું ગાઢ ન હોય તો જેમ ધર્મરાજા એ વાતા, કૃષ્ણ ભગવાન એ વાતા, પણ દુર્યોધનને કોઈ ફરક પડી? જો પરિણામ બગડી ગયું. 28મી નક્કી જવું પડ્યું. કોઈ એમ કે ન ઉઠી શકવાનું કારણ અહંકાર. અહંકાર અને મમતા હોય એ મહાપુરુષને ઓળખવાનું સટપાત્ર જીવ ન કહેવાય, એ કુપાત્ર જીવ કહેવાય. ગમે હોય પટ્ટો અધ્યન ક્ષમા ન હોય, શાંતિ ન હોય, સંતોષ ન હોય, નિર્મળ ભાવ ન હોય, દયાનો એકલો અખંડ દેવમય આ બધામાં વહી રહેલો રોમ રોમ ભગવાન છે. એનાથી અંત રહી અને બે ભન અવસ્થામાં નશલકમાં જાય છે. તો આપણું અભિમાન ટાળી અને આ જે ડોક્ટર સાહેબ અને મહારાજ આગળ કરતા છે, આ ગોકળભાઈ છે, તમે નામે ખોટી માનતા રાખી છે. ખોટી માનતા જીવનનું પરિવર્તન જેટલું કરીએ એટલું થાય. આજે તમે જે દારો થઈ શકે. ક્રોધ ન કરો, ઈર્ષા ન કરો, વેર ન રાખો, મમતા ન રાખો, ધણીપણું ન કરો. એમાં હું તમારે કફાયદો થાય છે? આ સિદ્ધો માર્ગ છે. જો જપ તપ और व्रतादि सब जहाँ लगी ब्रह्म रूप, जो लगी नहीं संत की पाई कृपा अनूप. जो તમારે સિદ્ધ માર્ગ જવું હોય તો આ મહાન છ વિપુ છે. આ જો તમે ટાળો, નિર્મળ ભાવ રાખીને ભગવાન માથે રાખો, હૃદયમાં રાખો અને જો જુઓ તો બધાનું છે. 2 દિનના મહેમાન છીએ. જો રવાના નથી, કરવાનું કોમ છે કરી લઈએ તો મોટામાં મોટું સુખ થઈ જાય. તો તમે અને અમે બધા પૂર્વના કોઈ મળેલા હું તો અત્યારે મળ્યા. ભગવાન આપણા માથે હાથ ધર્યો. એ જુઓ દુર્યોધનના જેવું થયું છે. મારે અમે ઓળખી ન શક્યા. દુર્યોધન અને ધર્મરાજા 2 અને ભગવાન મોકલ્યા. સ્નાપુની ગાદી હતી, તમે 2 નગરમાં ફરી આવો. ધર્મરાજાને કી કે આ નગરમાં અધર્મી કેટલા છે એ તમે હોગી આવો. આખા નગરમાં ફરી અધર્મી કેટલા છે આટલું હોગી લાવો. હોગવા જાતે બધા ફરીને આયા, પણ જેનો અહંકાર મરી ગયેલો એ આત્મામાં દશાય. બધા ભગવાન જ પાડે. બીજું દોઈતા એ અજ્ઞાનતા, જેનો પાર ન પામે. બધામાં એક પરમાત્મા નિહાળનાર જે ધર્મરાજા, જેનો ધર્મનો અવતાર કહેવાય છે. ધર્મ કેનું નામ કહેવાય? અધમા અધમ અધિકોપતિ સકર જગતમાં હું કોઈ નિશ્ચય આયાવાના સાધન કરશે શું? જે અહંકારને મારી અને આત્મામાં ઝીલતો હોય, ડૂબી સ્વરૂપમાં ડૂબતો હોય, બાહ્ય દ્રષ્ટિ સુરતા વ્યવહારમાં હોય પણ સ્વરૂપમાં રમતી હોય, આ પુરુષો ધર્માત્માઓ કહેવાય. તો એવા જે ધર્મરાજા હતા એ બધા ફરવા નીકળ્યા. કોઈ અધર્માત્મા કોઈ ન જણાય, બધા હકીકત ધર્માત્માઓ છે. પછી દુર્યોધન આવ્યા. દુર્યોધન રાજાને પૂછ્યું કે છત્રપતિ, તમે આ શહેરમાં ફરીને આવ્યા તો એમાં ધર્માત્માઓ કેટલા છે અને અધર્મી આત્માઓ કેટલા છે? એ કા આખા શહેરમાં ફરીને આવ્યો પણ એક જ ધર્માત્મા નથી, બધા ધર્મીઓ છે. બાપ મય જીવન એકલું જો આ વર્તીનું પ્રમાણ. અને પછી કૃષ્ણ ભગવાનની સેવી દ્રષ્ટિ જોતા ખ્યાલ સાથે હળોખો બોલાય છે પેણિતમાં. કૃષ્ણ ભગવાનનો પરાક્રમ સેવો કયો દુર્યોધન? કોઈને ખ્યાલ હોય તો વિચારી જોજો. આપણે હોય ગાય તો કે હા તો ગોડો ભેગો છો
અને સત્સંગમાં આવીને હરોખો હોય છે એટલે કહેવાતો નથી. પણ જ્યાં સુધી અહંકાર હોય ત્યાં સુધી જીવમાં જેની દ્રષ્ટિ છે આ ધર્મનો પાયો છે. જો એમાં ધર્મ ન રહે તો ભગવાનના માર્ગે જવું હોય તો આ અહંકાર એ 84 નો માર્ગ છે. એ માર્ગને દબાઈ દો, હિંમતથી જો આત્મામાં આવો, બધામાં પવિત્ર ભાવના રાખો અને પરમાત્માનો તત્વ પરમાત્માને અર્પણ કરો. ગ્રહસ્થાશ્રમમાં ભલે રહો. હવારમાં સાહેબ એક વાત કરી હતી કે નાવડું હોય એ દરિયામાં રહે પણ નાવડામાં પાણી પહે તો નાવડામાં હરિઓમ તત્સત થઈ જાય. તારે સંસારમાં રહો તમે પણ જેમ નાવડામાં પાણી ન પહે એમ સંસારના રાગ કશાયના ભાવ જો તમારા અંતરમાં ન આવે અને તમે આત્મામાં રહો તો તમને કોઈ ઉડાડનાર નથી. પણ જો રાગ ને કશાય ને ઈર્ષા ને દ્વેષ ને ખાઈ ગયું ને લઈ ગયું ને ભાગી ગયું મારું ને તાળું ને આ જો રોગમાં પડ્યો કે તો મરેલા આજથી સમજજો પછી કોઈ આરું નથી. ન કે આજે મનુષ્ય અવતારમાં દેવ ઉતરેલા આપણે છેલ્લા છે સમજવા માટે. સમજતો હેજ છે ન સમજતો અનંત અવતારે નથી. આત્મા દેવ એ બાપજી ફટકો મારીને કહેતા કે સહેજ આત્મ સ્વરૂપ, સહેજ આત્મ સ્વરૂપ સમજતો હેજ ન સમજતો અનંત અવતારે નથી. જો ગ્રંથ ગ્રંથિમાં પડ્યા તો એનો આરો નથી. અને જો બધા નિર્મળ થઈ નિર્વેર બુદ્ધિ કરી ને આ બધામાં આત્મા છે, આ નાવડો છે, કોડિયો છે, જળ છે, નાશવંત છે, પરુ છે, આમાં કોઈ વધારે વલવા જેવું નથી. શરીર એ મહા દુર્ગંધમય જો એનું બનાવટ જ મની છે ને અત્યારે એવું જ છે. પણ મેં આવું આદિ અનાદિ દેવ રહેશે એ રોમ રોમ ને રગ રગમાં એ દેવ રહેલો છે એ લોકોને પવિત્ર લાગે છે તમને. પણ આ તો પવિત્રતા એ મેં દેવ બેઠો છે એની છે. ગાય હોય, ભે હોય, ગોળું હોય, ગધાડું હોય, કૂતરું હોય, મનાળું હોય પણ બધામાં ચેતન દેવ રમે છે એ નિમિજાત છે. આ તો એ વાલો લાગે છે નકોન તો અડાય ને તો આવા કરુણા દેહ નો મોહ કર્યાવાના અને રંગરાગમાં ફર્યાવાના આત્મા દેવ શીતળ સંદાન એને જોયા પછી આ વિશ્વમાં ઇન્દ્ર પદવી મળે, રાજગાદી મળે, દેવલોક મળે પણ એના પર થૂંકન આવો શુદ્ધ બુદ્ધ ભગવાન છે. એ દેવના હમી સ્થિરતા રાખીને શુદ્ધતા રાખી સ્વભાવ સુધારો. ભક્તિ કરો એનું મોટામાં મોટું પણ મળે તો સ્વભાવ સુધારો. તમારા હૃદયમાં રાગ અને કશાય આ બે ધ્યાન નથી પહેવાના. વેર અને વાસના દૂર કરે પરમાત્માના લોકમાં રમે. કોઈ ચીજ નથી રાખો, મૈત્રી ભાવ રાખો. બાપજી આપણને મોટા મોટું એક શિક્ષણ એવું દીધું છે કે તારા માટે કોટા પાથરે એના માટે તું ફૂલ પાથરે. જો તારા કલ્યાણ કરી લેવું હોય તો આટલો નિર્મળ થઈ જાય. કોટાથી વેર કરે તો વાયરાની સાય લઈ ઉડી અને એ કોટો ભાગીને વેર લેવાનો. અને જો તારે એ બધા રોગથી મુક્ત થવું હોય તો તું આત્મા છે. આ બધા આત્માઓ છે, ખરેખર પરમાત્મા છે. અત્યારે પરમાત્મા આપણે જોઈ રહ્યા છે. આપણે હું ને તું કરીએ એ વખત ભગવાન હશે. ભગવાન હસ્યા ને હું અને મારું, હું અને મારું, હું તું આ કરીએ આ જીવ છે વસ્તુ. આ બધી આ ધરતી, સૂર્ય, ચંદ્ર, પાણી, પવન આ બધું સત દાતાર એ ન દીધેલો દોન છે. અને આ જે કે છે હું શું મારું આ સોર થઈને બેઠો છે. આ ગોઠ રહે ભગવાનના લોકમાં નહીં જવાય. આ ગોઠ ઢીલી કરજો. વ્યવહાર ક્રમ પાડવો પડે શરીરના અર્થે જન્મ્યા સંસાર મળવાનું તો મથા નિર્લેપ રહેજો, અનાશક્ત રહેજો. આમાં જાય બાજી ગાયો જઈ તો આ 52 માઠ લાગે. બાજી ગાયો જઈ તો ગોબર કરતી રહી અને અહીં તો કીધું જ ખાવું. જો સંસારમાં રહીને ભક્તિ કરવી હોય તો અનાશક્ત રહેજો, ખરખરિયા નારિયેળ જેવા રહેજો. કોઈ કાળા ગોળા કહે તો એની છૂટાલો. જો તમે આત્મામાં રહો તો હવા નકર નાશવંતમાં ફરો તો પાછી એ બરાબર નથી. પણ તમે આત્મામાં રહો, શુદ્ધ સ્વભાવમાં રહો પછી તમને કાળા ગોળા કોઈ કહે ગુણહીણા ગુણવાન સૌને સરખા માનવા એક પ્રભુ સમાન. તમને કાળા ગોળા કે તમે કાળા ગોળા નથી જાઓ પણ તમારું ક્ષમા અને શાંતિ અને ક્ષમતા અને સંતોષ અને નમ્રતા અને પવિત્ર ભાવ એકના અમે દ્રષ્ટિ કર્યો તો ગમે એટલો વેર પણ સમજ એકલો નિર્મળ ભાવ મોટો ભગવાન પ્રગટ કર. આરમ પારા નહીં મોય બારા નહીં જાહેર નહીં ખાના. એક અંતરનું કવળ ખોલ્યું તો ઘૂંઘટનો પટ આહારમાં ગાતા થતા. ઘૂંઘટનો પટ ખોલ્યો, આટલો ખોલ્યો તો ભગવાનમાં જીવન. જો આ દેહ પછી નથી પણ જો આ દેહમાં સુક્યા તો પછી ભગવાન જાણે કે આ મોખો મળે ન મળે અને વળી આપણી ઉપકાર લાયકાત આવન સત્પુરુષ મળે
અને સમજવાનો અવકાશ આવે એ કોક ટેમ મળે. જો આપણા જીવનમાં કોક ટેમમાં મળી ગયા બાવજી તો જોઈએ એ રીતે સમજ્યા ને હજી આ દૂરની ટેખાવાના મોહમાં પડ્યા ને જાણે ખાવાને પીવાને લગા મળ્યું એટલે જાણે ભગવાનની કૃપા કરી નાખી. પણ આ તો ગંડાપાનો વિષય છે. બિલકુલ ભોળા જીવ સોના સમજીને અલગ થયા. બાળક બિચારા લપટાયા. એમ બાળક બુદ્ધિથી આપણે એક રમકડામાં વળગી રહ્યા છીએ. પણ તમે શાંતિ રાખી. આ પરધન છે, પરધર્મ છે, આ તમારું નથી. ગોકળભાઈ એક જ વાત વારમાં કહી હતી કે મોટી ભૂલ આટલી છે કે એનું શું છે એને ખબર નથી અને એનું નથી ને એનું મન છે. એ નથી ને એ મન છે. અહંકારનું હું મન હું આત્મા છું. આમ તો જ્ઞાન કદીએ ન થાય. માંથી જ્યાં ને કહે હું થઈને બેઠું આખું હું આખી દુનિયા પર આવીને બેઠું. એમ તો જ્ઞાનનો માર્ગ ન હોય. સત્સંગના યુગમાં રહી નિર્મળ થઈ અહંકારને મારી ને આત્મામાં જો હું છું તો એને કોઈ બદલનાર નથી. પરધર્મને પોતાનો મન એ મૂળ ધર્મને ન પામા, ધર્મને ન પામા, ધર્મને ન પામા, ધર્મને ન પામા.